જય સોમનાથ અને જય શ્રી રામ। તો ભાઈ આપણે હતા રાજમુંદ્રી પેટ્રોલ પંપે ને આપણે બપોરના 11 વાગ્યા હતા ને બનાવવાનું હતું જમવાનું। કેમ કે હાંજે તો અમે બનાવ્યું તો આજ બનાવવાનું હતું અમારે ભીંડી મસાલા। તો રામભાઈ કરતા હતા ભીંડી મસાલાની તૈયારી ને અહીં લખન ને ગિરીશને હતો રોટલીનો કોન્ટ્રાક્ટ, તો એ બાંધતા હતા લોટ। તો ભાઈ લખનનો રોટલી બનાવતો તો કાયદેસર 16/38ની પાટલો ટપી જાય તો જ આવો ને 2-3 રોટલી સુધી તો વાંધો ન આવ્યો। પછી ત્રીજી રોટલી બની ને એટલે દિલનો એકો બનાવી નાખ્યો ને રામભાઈ શાકની તૈયારી પૂરેપૂરી કરી નાખી હતી ને ગિરીશને હતું રોટલી સડાવવાનું કામ, લખનને બનાવવાનું, રામભાઈને શાક બનાવવાનું, મારે લહણ ફોલવાનું, મસાલો બનાવવાનો, એવું બધું અલગ અલગ અમારે કામ બાટેલા હતા ને ભાઈ ત્રીજી રોટલી બની ને પછી લખને ચોથી બનાવી તો મને બતાવ્યું કે ભાઈ મારાથી તો દિલનો એકો બની ગયો। તો આવી રીતે જો ગાડીની મજા હોય ભાઈ। ને પછી ભાઈ શરૂઆત કરી રામભાઈએ રોટલી બનાવવાની। શાક બની ગયું હતું રામભાઈથી ને આ રામભાઈએ રોટલી બનાવી। રામભાઈને કાયદેસર રોટલી આવડે ભાઈ। તો જા રામભાઈ રોટલી બનાવે ને આજ અમારે બનાવતું ગાડીની ઠાઠામાં રસોઈ બનાવવાની હતી, કેમ કે હેઠે પવન બહુ હતો ને ગાડીનું ડેકર બાંધેલું હતું એટલે સાંઈ હતો ગાડીમાં। તો ચાલો તમારે જમવું હોય તો આવી જાવ રાજમુંદ્રીમાં, બધા સાથે મળીને જમી લઈએ। ને પછી ભાઈ ફાઇનલી જમીને આપણે નીકળી જવાનું તો આપણી ગાડી લાગી ગઈ હતી ભરવા, તો આપણે જવાનું હતું દેવરપલ્લી ને અમે પહોંચી ગયા હતા ગોદાવરી નદીના બ્રિજ ઉપર। તો આ વિશાળ નદી છે ગોદાવરી, ભારતની મોટામાં મોટી નદી છે ને નામ છે ગોદાવરી મૈયા। તો આ ઘણા રાજ્યને ઈટીને આંધ્રપ્રદેશમાં આવે પછી ને અહીંથી કાકીનાડા દરિયામાં પડી જાય ને આ હતું ગોદાવરીનું બ્રિજ। તો બ્રિજ એ બહુ જોરદાર છે, આનું થોડું ખાકડું છે પણ બહુ લાંબુ બ્રિજ છે, મોટું બ્રિજ છે। તો અમે જતા હતા ભાઈ ફૂલ સ્પીડમાં, કેમ કે આપણે ભરવાની હતી ગાડી। એક દી રોકાણા પણ બીજે દી આપણી ગાડી લાગી ગઈ હતી ને આપણે જવાનું છે વલસાડ, વાપી વલસાડ। તો ભાઈ ફાઇનલી અમે કંપની પહોંચી ગયા હતા ને આપણી ગાડી ભરાઈ ગઈ હતી ને આપણે બાંધી લીધા હતા નાળા તાલપત્રી। પણ પ્રોબ્લેમ એક એવો થઈ ગયો કે 11 વાગી ગયા હતા ને જે સાહેબ કંપનીનો CEO હતો એ વયો ગયા હતા, એટલે આપણે બિલ્ટી નહોતી આવે એમ, બિલ્ટી આપણી સવારે આવે એમ છે। તો અમે નાળા તાલપત્રી બાંધી લીધા ને ગિરીશ બાંધતો હતો સપરી ને વરસાદ છે તો થોડી ગાડી ગંધારી છે ને ભાઈ કંપની હતી શાનદાર। તો આ કંપનીનું ગાર્ડન હતું ને પછી અમે વયા ગયા જમવા માટે। તો ભાઈ દેવરપલ્લીના ખૂણામાં તો ઓલી મારવાડીની હોટલ હે ને ત્યાં કોઈ ખાતા નહીં, અમે ખાલી દાલ ચાવલ હાનના ખાધા, 310 રૂપિયા બિલ આવ્યું। પછી તો મને અફસોસ થયો, હું આથી જમી લીધું હોત તો, પણ જમવામાં એવું હતું જો આ હોટલ છે, ભૂખ નહોતી લાગી ને ભાઈ થઈ ગયું હતું સવારને, હવે આપણી બિલ્ટી આવી ગઈ।